ઇક્ષુ નદીના કિનારે આવ્યા એ સમયે એવું કહેવાય છે, સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ કપિલ ભગવાનના આશ્રમમાં સત્સંગ માટે જતો હતો પાલખીમાં. ઇક્ષુમતીના કિનારે આવતા ચારમાંથી એક પાલખી ઉપાડવા વાળો ભાગી ગયો. પછી હવે રહુગણ રાજાએ કીધું કે જાઓ, જે મળે એને લઈ આવો, કોકને ગોતી આવો, જાઓ, ચોથો હે તો જ આ પાલખી હાલશે. ભરતજી મળ્યા છે, ભરતજીને લાવ્યા. ભરતજીએ પાલખી ઉપાડી લીધી. કીડા મકોડા રસ્તામાં આવે, ભરતજી કૂદકા મારે કે મારાથી કોઈ જીવ હિંસા ન થઈ જાય. અને ઓલું રાજાનું જે માથું છે ને એ પાલખીમાં ભટકાય. કોણ છે? તો કે રાજા ઓલો નવો આવ્યો ને કૂદકા મારે છે, અમે તો બરાબર આવીએ છીએ. ઠપકો આપ્યો ભરતજીને, તને ખબર નથી પડતી અંદર રાજા બેઠા છે? બોલતા જ થોડી વાર થઈ, ફરીથી પાછા કીડા મકોડા આવે, ભરતજી ઠેકડા મારે, કૂદકા મારે, અને રાજા નીચે ઉતર્યો છે ચાબુક લઈને. મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, કુદાકૂદ કરે છે. તને માલિકનો ડર નથી? હું તને દંડ આપીશ. ચાબુક કાઢી ભરતજીને મારવા લાગ્યો છે. ભરતજી દાંત કાઢે, જેટલો મારે ને એટલો દાંત કાઢ્યો છે. અરે હસે છે. રાજાને આશ્ચર્ય થયું, પૂછ્યું તને વાગતું નથી? ભરતજીને હવે એમ થયું કે હવે બોલું. શ્રોતાજનો, ચિંતકો, સંતો એવું કહે છે કે આ રહુગણ ઓલું હરણ યાદ આવ્યું ને, આ હરણ છે. હવે આને પાઠ ભણાવી જ દઉં, હવે ભણાવી દઉં. અને એવું કહેવાય છે, હે રાજા, તમે શરીરને મારો છો, મને નથી મારતા, હું તો આત્મા છું. ભરતજીની સામે જોયું છે. તમે કોણ છો? મને કહો, તમે કોણ છો? ભરતજીએ ફાટેલી એક ઓતડી પહેરી છે, ખંભા ઉપર મેલી મેલી જનોઈ છે, દાઢી વધી ગયેલી છે, મોટા મોટા વાળ થઈ ગયેલા છે. અરે રાજા,
શરીર આત્મા અલગની વાત છે બને, તને ખબર છે? ચરણમાં પડી અને રહુગણ રાજાએ ભરતજીની ક્ષમા માંગી. આપ કહો, આપ કોણ છો? અવધૂતના વેશમાં છે. બસ એક જ પોતિયું છે પહેરેલું, એ પણ ફાટેલું. તમે કપિલ ભગવાન તો નથી ને આ વેશમાં આવ્યા હોય હું જેની પાસે જ્ઞાન લેવા જાઉં? રહુગણ બોલ્યા છે, આપ કોણ છો? કસ્ત્વમ નિગોડ ચરસી દ્વિજાનામ બિભર્ષિ શુક્રમ કતમો વઘૂતઃ કસ્વાસી પુત્રસ્ય ઇદાપી કસ્મા ક્ષેમાય નસ્તે દશી હે દેવ, તમે કોણ છો? હવે તો કયો મને. આ અવધૂતના વેશમાં ભગવાન દત્તાત્રેય તો નથી ને તમે? હવે જે શબ્દ રહુગણ બોલે છે ને એ બહુ સમજવા જેવા છે શ્રોતાઓ. નાહમ વિશંકે સુરરાજ વજ્રા પ્લવક્ષશૂલાન યમસ્ય દંડા નાગ્ન્યર્કશોમા નીલવીતયાસ્ત્રા યશ્કં ભૃશં બ્રહ્મકુલા. તમે કોણ છો? મને કયો. મને રહુગણ રાજા એમ કહે છે, મને ઇન્દ્રના વજ્રનો ડર નથી. હું શિવજીના ત્રિશૂલથી ડરતો નથી. હું યમરાજાના દંડથી ડરતો નથી. અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુ, કુબેરના અસ્ત્રો શસ્ત્રોથી હું ડરતો નથી. મને ડર લાગે છે તો બ્રાહ્મણ કુળના અપમાનથી ડર લાગે છે. હવે તો કયો, તમે કોણ છો? હવે કયો, તમે કોણ છો? હું એક જ વસ્તુથી ડરું છું. બ્રહ્મકુલાવ માના, બ્રાહ્મણના અપમાનથી ડરું છું. તમે કોણ છો? રાજા ભરતજી સામે જોયું છે. કોણ છો? હવે તો કયો. પરમહંસ લાગો છો છે જ ને. બ્રાહ્મણ કુળના અપમાનથી ડરું છું. મહારાજ આપ કોણ છો? ત્યારે ભરતજી બોલ્યા, હા બસ હું તને એ જ પૂછવા માંગુ, તું કોણ છે? એ જ વાત છે રાજા, તું કોણ છે? આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું છે, કઈ ખબર? તું કોણ છે રાજા? તને એ જ પૂછું.
કસ્ત્વમ કોહમ કુત આયાત કો મે જનની કો મે. રાજા, હે રાજા સાંભળો. હું ને તું બંને ભવાટવીમાં ભૂડા પલેલા મુસાફરો છે.